પવિત્ર ધનુર્માસને લઈને રાપરના જાણીતા જલારામ ગ્રુપ દ્વારા 150 જેટલા વયસ્કોને યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો મહંતો અને નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડેની ઉપસ્થિતિમાં યાત્રાની બસને લીલી ઝંડી આપવામાં આવી હતી. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર પંથકમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા જલારામ ગ્રુપ દ્વારા ધનુમાસ નિમિત્તે 150 જેટલા વયસ્ક લોકોને યાત્રા પ્રવાસ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડે અને સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોના ઉપસ્થિતિમાં યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી, એમ શૈલેષ ભિંડેએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 150 જેટલા વયસ્કોને યાત્રા કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને બગદાણા બાપા સીતારામ, ઊંચા કોટડામાં ચામુંડામાં, ભગુડામાં મા મોગલ, સારંગપુરમાં હનુમાનજી દાદા અને આટકોટમાં વીરબાઈમાં તથા રાપર પંથકમાં માનસધામ હનુમાનની યાત્રા પ્રવાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 150 લોકોના યાત્રામાં સામેલ કરવામાં આવ્યા છે. ચાંદ ભિંડે અને સંતો મહંતોએ યાત્રાને પ્રસ્થાન કરાવી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈ ભિંડે, રાહુલભાઈ સોમેશ્વર, ચંદ્રેશભાઈ મજીઠિયા, ભરતભાઈ પટેલ, શ્યામભાઈ રાદદે, પ્રવીણભાઈ પટેલ, ભાવેશભાઈ રાદદે, સુનિલભાઈ રાદદે, પ્રકાશભાઈ સાયતા સહિતના લોકોએ જહેમત ઉઠાવી છે, એમ શૈલેષભાઈ ભિંડેએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.